જે મારા દોસ્તો, તો આજે છે રવિવાર અને 11 વાગ્યા છે અને અમે આયા છે આડીનાર ચોકડી શ્રી સંજય મહેડા. આપણા શું કહેવાય એમની ઓળખાણ પ્રોપર હાલ ધારાસભ્ય અને મહેસૂલ મંત્રી ગુજરાત સરકાર. ગુજરાત સરકાર. તો એમણે અહીંયા ચોથા સમૂહ લગ્ન રાખ્યા છે, તમે અમારી પાછળ જોઈ શકો છો. અને ભાઈ શું જોરદાર વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા, અને ત્યાં પંખા બી લગાવેલા છે. ઉનાળો છે તો પંખા પણ લગાવેલા છે. સારી એવી સુવિધા છે. અને વર પક્ષનો અલગ ઉતારો છે, કન્યા પક્ષનો અલગ ઉતારો છે. અને જે લગ્ન ચાલી રહ્યા છે સમૂહ લગ્ન, એ પણ તમને બતાવી 101. વાહ હજુ એના પછી બીજું છે, એમાં 51 દીકરીઓનું બીજું છે. એ 2 દિવસ પછી જે મા બાપ વગરની અથવા બાપ વગરની છોકરીઓ ને એવી 101 દીકરીના લગ્ન છે. તો ચાલો તમને આગળ બતાવીએ. અને દોસ્તો અહીંયા ફાયર બ્રિગેડ પણ ઉપલબ્ધ છે. અને ભાઈ જો તમને કઈ નાની મોટી ઈજા થઈ હોય ને તો અહીંયા ફર્સ્ટ એડ પણ છે. તો તમને દવા છે, બેન્ડેજ છે, એવું પણ અહીંયા વ્યવસ્થા રાખેલ છે. અને દોસ્તો જોઈ શકો છો અહીંયા હજારોમાં પબ્લિક છે, હજારોમાં સાધનો લઈને આવ્યા છે બધા. તો ચાલો હવે આપણે લગ્ન મંડપમાં જઈએ અને તમને બતાડીએ બધું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા દોસ્તો, મેં અત્યાર સુધી એટલું માર્ક કર્યું છે કે જેટલા વ્યૂ આવે છે અમારા વિડીયોમાં એટલી લાઈક નથી આવતી. તો તમારી એક લાઈક અમને આવા ને આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. તો એક લાઈક કરતા જો આવ્યા છો તો. જે મારા દોસ્તો, તો આજે આપણે આવ્યા છે આડીનાર ચોકડી, જ્યાં શ્રી સંજય શ્રી મહેડાએ 101 સમૂહ લગ્ન અને ચોથા સમૂહ લગ્ન યોજાય છે. ત્યાં જો કોઈ ભગવતી કહેતાનું જમવાનું છે આટલા બધા ઊંધા જ વ્યક્તિઓ માટે. આપણે ટેસ્ટ કરી અને કહીએ. આ છે મોહનથાળ, દાળ ભાત છે, પૂરી છે અને 2 શાક છે. હા ભાઈ વાહ, ભગવતી કહેતાનું જમવાનું એટલે ભાઈ જોવાનું ના એમાં એક નંબર હોય. તો દોસ્તો, તમે પણ જો આડીનાર સમૂહ લગ્નમાં આવ્યા હોય કે તમે જો જમવાનું ટેસ્ટ કર્યું તો એનું જમવાનું કેવું હતું એ કમેન્ટ જરૂરથી કરજો. જય માતા. તો દોસ્તો, તમે આ જે ટ્રેક્ટરમાં જોઈ રહ્યા છો એ આપણા શ્રી સંજયસિંહ મહેડા સાહેબે કર્યાવર આપી છે. તો કર્યાવરમાં સંજયસિંહ મહેડા સાહેબે કંઈ પણ વસ્તુ બાકી નથી રાખી. નાનીથી મોટી વસ્તુ બધી જ આપી છે. અને દોસ્તો, અમે જે આ જોયું કે જે અહીંયા જમવા આવેલા ને એમણે અન્નનો ખૂબ જ બગાડ કર્યો છે. તો દોસ્તો, ફરી તમે જાઓ ને કોઈ પણ જગ્યાએ તો મહેરબાની કરીને અન્નનો બગાડ ન કરશો. જેટલું જોઈએ એટલું જ લેજો સાહેબ. તો ચાલો દોસ્તો, આ વિડીયોને અહીંયા અંત કરીશું. મળીશું મિત્રો નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય મહારાજ, ભારત માતા કી જય, હર હર મહાદેવ, જય માતાજી. તો દોસ્તો, આ વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આવા સારા કામને જો તમે શેર ના કરો તો કંઈ નથી કર્યું તમે લાઈફમાં. તો આ વિડીયોને શેર જરૂરથી કરજો.